જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, જીએસઆરટીસી કંડક્ટરનું સંપૂર્ણ સિલેબસ મુજબનું 100 માર્ક્સનું મોડલ પેપર જોવાના છીએ મિત્રો. મોસ્ટ આઈએમપી મોડલ પેપર મિત્રો રહેવાનું છે. મિત્રો, કંડક્ટરની ભરતી માટેનું મોસ્ટ આઈએમપી મટીરિયલ, જેની અંદર 3000 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી દરેક વિષયના પ્રશ્નો આપેલા છે. તો આ સ્પેશિયલ જે બુકનું આ પીડીએફનું નામ છે મિત્રો કંડક્ટર માર્ગદર્શિકા. સંપૂર્ણ સિલેબસ મુજબ મિત્રો અને પરીક્ષામાં બેઠા પ્રશ્ન આમાંથી તમને જોવા મળશે. ઓકે, જેની અંદર આપણા જે તમામ વિષય છે પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો, મોટર વ્હીકલ એક્ટ, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો સોલ્યુશન સાથે, રોડ સેફ્ટી, કોમ્પ્યુટર, જીકે, ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતી વ્યાકરણ અને ખાસ અગત્યનું છે ગુજરાતના કરંટ અફેર્સ. ઓકે, આ પરીક્ષામાં ફક્ત ગુજરાતના જ કરંટ અફેર્સ મિત્રો કરવાના છે. તો એ છેલ્લા 1 વર્ષના ગુજરાત કરંટ અફેર્સ પણ આવશે. તો આ મિત્રો કંડક્ટરની પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર 63 520 19 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર એનો સ્ક્રીનશોટ મોકલી દેવાનો. બરાબર, આટલું ફક્ત કરવાનું. જેવો વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલશો માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે. તમે ઝેરોક્સ કઢાવીને પછી આમાંથી તમે પ્રેક્ટિસ કરી શકો છો. કે બુક તો તમારી પાસે થિયરીની હશે મિત્રો, પણ પ્રેક્ટિસ માટે આ 3000 પ્રશ્ન તમારા માટે ખૂબ જરૂરી છે. ઓકે, તો અત્યારે જ મિત્રો પરચેસ કરી લેજો. ફક્ત 99 પ્રાઇસ છે. કોઈ પણ વધારે પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર અહીં આપેલા છે 63 520 19 240. આ નંબર ઉપર એની ટાઈમ તમે કોલ કરી શકો છો, મેસેજ કરી વધારે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, પ્રાથમિક સારવાર નીચેના પૈકી કઈ અવસ્થામાં આપી શકાય? તો ચાલો મિત્રો જોઈએ કે ભાઈ લોહી વહેતું હોય ત્યારે પ્રાથમિક સારવાર આપી શકાય. હાડકું ભાંગી ગયું હોય ત્યારે પણ આપી શકાય છે. દમ ઘૂંટે, કોઈ વ્યક્તિને દમ ઘૂંટતું હોય તો તમે કંડક્ટર તરીકે એને પ્રાથમિક સારવાર આપી શકો છો. આ પણ આવે. તો ફાઇનલ જવાબ છે ઓપ્શન ડી આવશે કે આપેલ તમામ. નેક્સ્ટ, લોહીના કયા પ્રકારમાં એન્ટીબોડીઝ નથી? એન્ટીબોડીઝ નથી લોહીના કયા પ્રકારમાં? ચાલો, તો મિત્રો એ છે AB. ઓકે, તો જવાબ આવશે મિત્રો જે AB જૂથ છે એમાં એન્ટીબોડીઝ હોતા નથી. આપણે જેને એબીને સર્વગ્રાહી પણ કહેવામાં આવે છે. ઓકે, અને ઓને જે છે સર્વધાત. ચાલો, પ્રાથમિક સહાયક તરીકે તમે નીચેનામાંથી કયું કામ નહીં કરો? ચાલો, સંક્રમણથી સ્વ બચાવ તો આપણે કરશું. પીડિતને સારવાર આપીશું. પીડિતની આર્થિક સ્થિતિ જોશ ના, આ નહીં આવે. બરોબર, નેક્સ્ટ ડે જોઈને ઊભા રહેવું આ પણ આવશે. તો જવાબ શું બનશે? તો કે ભાઈ કયું કામ આપણે નહીં કરીએ? તો કે પીડિતની આર્થિક સ્થિતિ જોશું ના. ચાલો, તો ઓપ્શન સી સાચો જવાબ રહેશે. કોઈ પણ ઈજાથી ચામડી ચીરાઈને તેમાંથી લોહી નીકળવા લાગે તે ઈજાને શું કહેવાય? તો એને કહેવાય ઘા કહેવાય. શું કહેવાય? ઘા. નેક્સ્ટ, નીચેનામાંથી નાના બાળકોમાં કયો અસ્થિભંગ જોવા મળે છે? નાના બાળકોમાં કયો અસ્થિભંગ જોવા મળે? તો મિત્રો યાદ રાખજો, એ જોવા મળે છે ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. તો કંઈક આ પ્રકારના પ્રાથમિક સારવારના પ્રશ્ન તમને જોવા મળશે. મોટર વાહન ધારા 1988ની કઈ કલમમાં કંડક્ટરની વ્યાખ્યા આપવામાં આવેલી છે? તો મોટર વ્હીકલ એક્ટની જે મિત્રો કલમ 2માં, ઓકે, કલમ 2માં કંડક્ટરની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે કંડક્ટર કોને કહેવાય. બરોબર. ચાલો, કંડક્ટરની નોકરી માટે પસંદ થયેલ ઉમેદવારોને કઈ તાલીમ અપાય છે? તો એ તાલીમ છે પ્રત્યક્ષ તાલીમ. કેવી છે? પ્રત્યક્ષ તાલીમ. નેક્સ્ટ, જો વિદ્યાર્થી 2 બસ દ્વારા મુસાફરી કરવાનો હોય તો પ્રથમ બસનો કંડક્ટર તારીખખાનામાં શું કરશે? કંડક્ટર ક્રોસ લાઇન કરશે. શું કરશે? ક્રોસ લાઇન કરશે. અનમેન રેલવે ક્રોસિંગ પર બસ કેટલા ફૂટ દૂર ઊભી રાખવી જોઈએ? તો એ રાખવી જોઈએ 50 ફૂટ. કેટલા ફૂટ? 50 ફૂટ દૂર રાખવી જોઈએ. ચાલો, ત્યારબાદ આગળનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 10 છે કે ભાઈ બસ જો બ્રેકડાઉન પડે અને મુસાફરો માટે અન્ય વાહનની સુવિધા કેટલા સમયમાં થઈ શકે એમ હોય તો મુસાફરોને જે છે અપૂરી મુસાફરીનું ભાડું રિફંડ તરીકે મળી શકે. તો એ મળી શકે મિત્રો 1 કલાક. નેક્સ્ટ, ચાલો, ત્યારબાદ સરસ મજાનો મિત્રો પ્રશ્ન છે કે કંડક્ટરનો ગુજરાતીમાં અર્થ શું થાય? કંડક્ટર મિત્રો આપણે જે કંડક્ટર કહીએ છીએ તે તો અંગ્રેજી શબ્દ છે. બરોબર, એનો ગુજરાતીમાં શું કહેવાય? કંડક્ટરને ગુજરાતીમાં શું કહેવાય? તો એને કહેવાય વાહક કહેવાય. શું કહેવાય? કંડક્ટરને ગુજરાતીમાં વાહક કહેવાય. ચાલો, લોકલ બસમાં ખાલી જગ્યા સ્ટેજ સુધી જ
સબ સ્ટેજની ગણતરી કરવામાં આવે છે? તો મિત્રો આ રિપીટ પ્રશ્ન છે. આગળના મોડલ પેપરમાં પણ આપણે જોઈ ચૂક્યા હતા. તો મિત્રો જે છે જવાબ આવશે આની અંદર 10 સ્ટેજ સુધી. બાકીની બધી બસોમાં જે સબ સ્ટેજની ગણતરી કરવામાં નથી આવતી, ફક્ત લોકલ બસમાં કરવામાં આવે. એ ક્યાં સુધી? તો કે ભાઈ 10 સ્ટેજ સુધી જ. રિવર્સિંગ પ્રોસિજર વખતે કંડક્ટરે કેવી રીતે વિસલ મારવી? ત્રુટક. નેક્સ્ટ, ETMમાં ખાલી જગ્યા સુધીની કી હોય છે. ઓકે, કંડક્ટર જે આપણે ટિકિટ મશીન છે, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન, એમાં જે મિત્રો A to Z, ઓકે, A થી કરીને Z સુધીની, ઓકે, જે ફંક્શન કીઓ આપેલી હોય છે. ઓકે, 4. અને આ ઉપરાંત ETMમાં 4 કી હોય છે. આના ઉપરાંત પણ 4 A to Z અને એના સિવાયની પણ 4 અન્ય કી પણ હોય છે. ઓકે, ETM મશીનમાં. લાયસન્સ બેઝ ખાલી જગ્યાનો બનેલો હોય છે, જેની પર લાયસન્સ નંબર લખાયેલો હોય છે. તો લાયસન્સ બેઝ છે મિત્રો, તે પિત્તળનો બનેલો હોય છે. શેનો બનેલો હોય છે? પિત્તળનો બનેલો હોય છે. ઓકે, તો આવા કોઈક ઓથેન્ટિક પ્રશ્નો મિત્રો છે જે પરીક્ષામાં બેઠા પૂછાતા હોય છે. આ વખતની સ્પર્ધામાં મિત્રો જ્યારે લાખો ફોર્મ ભરાવાના હોય, 7-8 લાખ ફોર્મ મિત્રો ભરાશે, તો આ PDF તમારા માટે ખાસ અગત્યની સાબિત થશે. કંડક્ટર દ્વારા મળેલ ફરિયાદની નકલ ટ્રાફિક કંટ્રોલર પરિશિષ્ટ ખાલી જગ્યામાં જોડી સ્ટેન્ડ ઇન્ચાર્જને મોકલી આપે છે. તો જવાબ આવે પરિશિષ્ટ ક આવશે. મુસાફરી દરમિયાન કંડક્ટરને પરચુરણની અછત ન પડે તે માટે નિગમ દ્વારા કંડક્ટરને રૂપિયા ખાલી જગ્યાનું પરચુરણ આપવામાં આવે છે. ઓકે મિત્રો, કેટલા જે કંડક્ટર બસ લઈને જાય જે તે રૂટમાં, બરોબર, તો એને કેટલાની ચિલ્લર આપવામાં આવે? તો કોઈ 25 રૂપિયાની ચિલ્લર આપવામાં આવે, જેને ઇમ્પ્રેસ્ડ કેશ પણ કહેવામાં આવે છે. બરોબર છે, છૂટા આપવામાં આવે. ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989ની કઈ કલમ મુજબ જાહેર સેવાના વાહનમાં ફર્સ્ટ એઇડ બોક્સ રાખવું જરૂરી છે? તો આ ખાસ મિત્રો અગત્યની કલમ છે મોટર વ્હીકલ એક્ટની. તો એ છે કલમ 164 છે. નેક્સ્ટ, મોટર વાહનની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા એ મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ હેઠળ આવે છે? તો એ આવે છે કલમ 46 હેઠળ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે, એક મુસાફર 10 નંબરના સ્ટેજ પરથી બેઠો અને 20 નંબરના સ્ટેજ ઉપરથી ઉતરી ગયો, તો તેણે કેટલા સ્ટેજની મુસાફરી કરી હશે? તો ડાયરેક્ટ આપણે અહીં ગણતરી મિત્રો આપેલી છે. જો કુલ સ્ટેજની મુસાફરી તમારે શોધવી હોય તો શું કરવાનું? તો કે ભાઈ જે છે આની અંદર 20 નંબરનું સ્ટેજ માઇનસ 10 નંબરનું સ્ટેજ, એટલે કે જ્યાંથી તે ચડ્યો, જ્યાંથી તે ઉતર્યો, એમાંથી ચડવાનું આપણે જે સ્ટેજને બાદ કરી નાખવાનું. તો જવાબ આવે આની અંદર 10 સ્ટેજ આને મુસાફરી કરી હશે. ચાલો, બાળકને મુસાફરી દરમિયાન ખાલી જગ્યા કિલોગ્રામ લગેજ ફ્રી હોય છે. તો જવાબ આવે 12.5. ઓકે, 12.5 કિલોગ્રામ લગેજ ફ્રી હોય બાળકને. બાઇનરી અંકના શોધક કોણ હતા? બાઇનરી અંક કેટલા છે મિત્રો? ટોટલ 2 બાઇનરી અંક છે. કયા? 0 અને 1. તો આના શોધક કોણ હતા? તો આના શોધક હતા મિત્રો ગોડફ્રીડ લીબેન્જ. મિત્રો કોમ્પ્યુટર ખાસ અગત્યનું છે. આપણી PDFમાં 1500 પ્રશ્નો તો ખાલી કોમ્પ્યુટરના મિત્રો આપેલા છે. કોમ્પ્યુટરના 1500 પ્રશ્નો છે. ચાલો, નીચેનામાંથી શેમાં MP3 ફાઇલનો સમાવેશ થાય છે? તો નીચેનામાંથી આપણે મિત્રો જ્યારે વાત કરીએ તો જે છે જવાબ આવશે આની અંદર ઓડિયો. કોમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? F5. ત્યારબાદ કોમ્પ્યુટરના સંદર્ભમાં BIOSનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. BIOS, તો આનું પૂરું નામ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ઓપ્શન એ સાચો જવાબ બનશે. કોમ્પ્યુટર શરૂ કરતા જોવા મળતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એ પ્રક્રિયાને બૂટિંગ કહેવામાં આવે. શું કહેવામાં આવે? બૂટિંગ. નેક્સ્ટ, ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે, કાયમી ખાતા નંબર એટલે કે જે પાન કાર્ડ જે છે તે કેટલા આંકડાનું બનેલું હોય? આપણું જે પાન કાર્ડ છે મિત્રો, પાન કાર્ડ PAN, જેને આપણે કાયમી ખાતા નંબર એટલે કે પરમનન્ટ અકાઉન્ટ નંબર, એ કેટલા આલ્ફા ન્યુમેરિક કેરેક્ટર ધરાવે છે? એટલે કે તે કેટલા અક્ષરનું હોય? 10 અક્ષર હોય મિત્રો. કેટલા? 10 અક્ષર હોય છે. કોમ્પ્યુટરની કઈ પ્રોગ્રામિંગ ભાષામાં સાંકેતિક કોડ એટલે કે નેમોનિક કોડ વાપરવામાં આવે છે? તો એ છે એસેમ્બલી લેંગ્વેજમાં. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનું ટૂંકું નામ શું છે? એનું શોર્ટ નામ શું છે? તો હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, HTML. ઓપ્શન ડી સાચો જવાબ.
MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? ચાલો, MS વર્ડમાં તમે જાઓ અને કોઈ પણ જે છે ફાઇલમાં પૂર્વ નિર્ધારિત રીતે નામ સેટ કરેલું હોય છે, કંઈ આપણે નામ એને ના આપીએ તો ડોક્યુમેન્ટ 1 ઓટોમેટિક એમાં લખેલું જ હોય છે, ડોક્યુમેન્ટ 1. MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે. નેક્સ્ટ, MS વર્ડમાં ફોન્ટ સાઇઝ ટૂલ બટન હેઠળ ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી ફોન્ટ સાઇઝ જોવા મળે છે? તો ઓછામાં ઓછી 8 અને વધુમાં વધુ 72. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, ચાલો, .org, .gov, .com વગેરે શું છે? તો આ શું છે? આ ડોમેઇન નેમ છે, ડોમેઇન નેમ. ચાલો, નીચે દર્શાવેલ પૈકી કયું સર્ચ એન્જિન નથી? તો ગૂગલ તો આપણે ગૂગલ પર સર્ચ કરીએ છીએ, સર્ચ એન્જિન છે. યાહુ પણ સર્ચ એન્જિન છે. MSN પણ સર્ચ એન્જિન છે. ટ્વિટર એ સર્ચ એન્જિન મિત્રો નથી. ચાલો, નેટવર્ક કન્જેશન ક્યારે થાય છે? તો જ્યાં જવાબ આવશે ટ્રાફિક ઓવરલોડિંગમાં. ત્યારબાદ ઈમેલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે છે? વધુમાં વધુ હોઈ શકે 255 લેટરનું. નેક્સ્ટ, ગૂગલની સ્થાપના કોણે કરી હતી? ગૂગલની સ્થાપના કરી હતી લેરી પેજ અને સર્ગેઈ બ્રિને. ચાલો, LAN અને WAN એટલે કે લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક વચ્ચેનો મુખ્ય તફાવત કઈ બાબતનો છે? તો કે અંતરનો છે ભાઈ. શેનો છે? અંતરનો મુખ્ય તફાવત છે. લોકલ એરિયા નેટવર્ક એની સીમિત હોય, લોકલ એરિયા, બરોબર, અને વાઇડ એરિયા નેટવર્ક. ચાલો, ત્યારબાદ મોડેમનું પૂરું નામ જણાવો. મોડેમ, આનું ફૂલ ફોર્મ છે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. નેક્સ્ટ, ઈમેલ સરનામાના બે ભાગને કયા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે? તો @ ઓકે, @ દ્વારા એને જુદું પાડવામાં આવે છે. ચાલો, ઓપ્શન બી સાચો જવાબ. શ્વાસોશ્વાસ પરીક્ષણ અથવા અન્ય કોઈ પરીક્ષણ જેમાં લેબોરેટરી ટેસ્ટ સમાવેશ દરમિયાન જો ડ્રાઈવરના લોહીમાં દારૂ ખાલી જગ્યા પ્રમાણમાં મળી આવે તો તેને દંડ થઈ શકે. તો જવાબ આવશે મિત્રો આની અંદર 100 ml. કેટલા? 100 ml. ચાલો, વન વે ચિહ્ન. તો જે વન વે ચિહ્ન છે મિત્રો તે એક જ વાહનની પરવાનગી સૂચવે છે. એક જ વાહનની પરવાનગી સૂચવે છે. તો આ રોડ સેફ્ટીનો સરસ મજાનો પ્રશ્ન થયો. તાત્કાલિક સેવા વાહનોથી અન્ય વાહનોએ ઓછામાં ઓછું ખાલી જગ્યા મીટરનું અંતર જાળવી રાખવું જોઈએ. તો ઓછામાં ઓછું 50 મીટરનું અંતર જાળવી રાખવું જોઈએ. ડ્રાઈવરને સ્થળ, દિશાસૂચક તેમજ અંતર દર્શાવવા માટે રસ્તા પર ખાલી જગ્યા મૂકવામાં આવે છે. ગાઈડ પોલ મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? ગાઈડ પોલ. ઓકે મિત્રો, તો આવા ઓથેન્ટિક પ્રશ્ન તમને બીજે ક્યાંય જોવા નહીં મળે મિત્રો. કયા પ્રકારનું માર્કિંગ કરેલ વિસ્તાર અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે? તો જે મિત્રો પીળા રંગના બ્લોકમાં કાળી લીટી હોય, પીળા રંગના બ્લોકમાં કાળી લીટી હોય તો એને એ વિસ્તાર જે છે તેને અકસ્માત ઝોન વિસ્તાર કહેવામાં આવે છે. એટલે ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ચાલો, WHO દ્વારા વર્ષ ખાલી જગ્યાથી દર 2 વર્ષે વૈશ્વિક રોડ સેફ્ટી વીક ઉજવવામાં આવે છે. તો વર્ષ 2007થી ઉજવવામાં આવે છે. એક ગુડ સમરિટનને એક વર્ષમાં મહત્તમ કેટલી વાર પુરસ્કાર મળી શકશે? તો મહત્તમ 5 વખત પુરસ્કાર મળી શકે એક વર્ષમાં. ચાલો, રોડ સેફ્ટી ઓથોરિટીની બેઠક ખાલી જગ્યા મહિનામાં ઓછામાં ઓછી એકવાર યોજવી જરૂરી છે. તો 6 મહિનામાં એકવાર બેઠક તો યોજાવી જોઈએ. અને બેઠકની કોરમ સંખ્યા ઓછામાં ઓછી મિત્રો 5 છે. ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ કેટલી કેટેગરીમાં આપવામાં આવે છે? ચાલો, તો મિત્રો 3 કેટેગરીમાં આપવામાં આવે છે. કેટલી? 3 કેટેગરીમાં આપવામાં આવે છે. કઈ? એક છે સ્વૈચ્છિક વ્યક્તિ, બીજી સંસ્થા અને ત્રીજી છે સિટી અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટી. બરોબર છે. આ એવોર્ડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારને અનુક્રમે 1,25,000, 1,75,000 આપવામાં આવે છે. ખાસ મિત્રો સ્ક્રીનશોટ લેવો તો આનો લઈ લેજો. બરોબર, ખાસ અગત્યનું છે.
નેશનલ રોડ સેફ્ટી બોર્ડના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ચાલો, આના પ્રથમ અધ્યક્ષ જે છે મિત્રો એ હતા યુપી સિંઘ. અને હું તમને એક હોમવર્ક આપી દઉં છું પરીક્ષા માટે, ખાસ જરૂરી છે કે ભાઈ નેશનલ રોડ સેફ્ટી બોર્ડના વર્તમાન અધ્યક્ષ કોણ છે, નીચે કોમેન્ટ બોક્સમાં સર્ચ કરીને જોઈ લેજો, બરોબર? જો ઓકે, તો નીચે કોમેન્ટ બોક્સમાંનો જવાબ મિત્રો આપી દેજો. તો મિત્રો આવા જ પ્રશ્નો 3000 કરતાં પણ વધારે આપણા સંપૂર્ણ 100 માર્ક્સના સિલેબસના આપેલા છે, બરોબર? તેમાં તમે જોઈ શકો છો આપણું ખાસ કરીને ટેકનિકલ અને પ્લસ ગુજરાતના કરંટ અફેર્સ. ઓકે, ફક્ત ગુજરાતના કરંટ અફેર્સ જ આપણે કરવાના છે આ પરીક્ષા માટે. છેલ્લા 1 વર્ષના કરંટ અફેર કરી નાખવાના ગુજરાતના. તો પીડીએફ મેળવવા માટે અહીં નંબર આપેલા છે 6352194240. આ નંબર ઉપર તમારે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ મળી જશે. પ્રિન્ટ તમે કઢાવીને આમાંથી પ્રેક્ટિસ કરવાની. થિયરી માટે તમે અલગ બુક લીધી હોય તો એ અલગ હોય, બરાબર, એ તો લેવી જોઈએ, પણ પ્રેક્ટિસ માટે તમને આ માટે આ ખાસ જરૂરી રહેશે. અને વધારે જાણકારી પ્રાપ્ત કરવી હોય તો હેલ્પલાઇન નંબર આપેલા જ છે, કોલ કરી શકો, મેસેજ કરી શકો. બંધારણ સભા ઘડવાનો વિચાર સૌ પ્રથમ કોણે આપ્યો હતો? તો એ હતા માનવેન્દ્રનાથ રોય. ત્યારબાદ બંધારણ સભામાં એકમાત્ર ગુજરાતી મહિલા કોણ હતા? ચાલો, એકમાત્ર ગુજરાતી મહિલા હતા મિત્રો હંસાબેન મહેતા. ત્યારબાદ વાત કરીએ મિત્રો કે 1857નો વિપ્લવ થયો તેના થોડા સમય પહેલા હિન્દી લશ્કરમાં નીચેના પૈકી કઈ નવી રાઇફલ દાખલ કરવામાં આવી હતી? તો એ હતી એનફિલ્ડ રાઇફલ. સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાચીન માટીકામ ગામ લોથલનો શાબ્દિક અર્થ શું થાય છે? ચાલો, લોથલનો અર્થ થાય મિત્રો મળેલાનો ટેકરો. મોહેજો દડો છે એનો પણ અર્થ સેમ જ થાય છે, અને લોથલનો મળેલાનો ટેકરો થાય. તો જુઓ, મૃત રણ તો ના થાય, ધરતી પરનું સ્વર્ગ આપણને આવે, તો આમાં તો સાચો જવાબ આપેલો જ નથી મિત્રો. તો જવાબ આવે ઓપ્શન ડી, ઉપયુક્ત પૈકી એક પણ નહીં. ઓકે, લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. રાણીની વાવ 11મી સદીના એક રાજાના સ્મારક તરીકે બાંધવામાં આવી હતી. તે કઈ નદી કાંઠે આવેલ છે? રાણકી વાવ સરસ્વતી નદી કિનારે આવે. ઓકે, ચાલો. તો ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે, એના આવા પ્રશ્ન પૂછાશે. નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં મેંગેનીઝનું ઉત્પાદન સૌથી વધારે થાય છે? તો એ રાજ્ય છે મધ્યપ્રદેશ, એમપી. એસિડ વર્ષા માટે નીચે દર્શાવેલ પૈકી કયું મિશ્રણ જવાબદાર છે? તો જીકેની દ્રષ્ટિએ આપણે વિજ્ઞાનના પણ 2 પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષામાં, એમાંથી ખાસ અગત્યનો આ પ્રશ્ન. એસિડ વર્ષા માટે મિત્રો આપણે વાત કરીએ તો એસિડ વર્ષા માટે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આવશે. એટલે 1 અને 3 એવો જવાબ આવે, ઓપ્શન એ. ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે કચ્છના છારીઢંઢ ખાતે. પોરબંદરમાં નવી બંદરથી જૂનાગઢના માણાવદર વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો આ પ્રદેશ ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય. તો કે ભાવનગરનો પ્રદેશ ગોહિલવાડ તરીકે ઓળખાતો હોય છે મિત્રો. તો કે જામનગર દેવભૂમિ દ્વારકાનો પ્રદેશ હાલાલ તરીકે ઓળખાય છે. તો આવી રીતનું છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો એ આવેલું છે પાટણ. નેક્સ્ટ, લોકવાયકા મુજબ કયા પ્રસિદ્ધ સંતની કથા મોતીયો કૂતરો અને લાલીઓ નામના ગધેડા સાથે વર્ણવાયેલી છે? તો કચ્છના પ્રખ્યાત એવા સંત એ છે મેકરણ દાદા. વસ્તી ગણતરી 2011 મુજબ સૌથી ઓછી શહેરી પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો એ છે જામનગર. કયો છે? જામનગર. હડપ્પન સંસ્કૃતિનો ધોળાવીરામાંથી મળી આવેલો સૌથી મોટો શિલાલેખ ખાલી જગ્યા ધરાવે છે? તો એ કેટલા? 10 ચિહ્ન ધરાવે છે. 1907માં સુરત ખાતે મળેલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની બેઠકનું પ્રમુખ સ્થાન કોણે સંભાળ્યું હતું? તો મિત્રો એ સંભાળ્યું હતું રાસબિહારી ઘોષે. ઓકે, ગુજરાતમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ટોટલ 4 અધિવેશન થયા હતા. પહેલું જ અધિવેશન 1907માં સુરત ખાતે થયું હતું, જેના અધ્યક્ષ હતા રાસબિહારી ઘોષ. છેલ્લું અધિવેશન 1938માં થયું હતું, જેના અધ્યક્ષ હતા સુભાષચંદ્ર બોઝ. લંકાની લાડી અને ઘોઘાનો વર. ઘોઘાના કયા રાજકુમાર લગ્ન કરવા જહાજમાં લંકા ગયા હતા? ઘોઘાના એક રાજકુમાર હતા, જેમનું નામ હતું રાજકુમાર વિજય કુમાર. તેઓ લગ્ન કરવા જે છે શ્રીલંકા ગયા હતા. એના ઉપરથી આ કહેવત બની ગઈ. કઈ કહેવત? તો કે લંકાની લાડી અને ઘોઘાનો વર. 4.
ત્યારબાદ ગુજરાત યુસીસી બિલ 2026માંથી બંધારણના આર્ટિકલ 366(25) હેઠળ આવતા કયા સમુદાયને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે? તો એ છે મિત્રો અનુસૂચિત જનજાતિને. તો આ ગુજરાતના કરંટ અફેર્સના પ્રશ્નો થયા. રાજ્ય સરકારે તાજેતરમાં ભરૂચ જિલ્લાને કયા નવા ઇકોનોમિક રિજિયન હબમાં સમાવેશ કર્યો છે? તો એ કર્યો છે સુરત ઇકોનોમિક રિજિયન. કેમિકલ હબ તરીકે વિખ્યાત ભરૂચ જિલ્લાના કયા સ્તરે 1000 એકરમાં દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક બની રહ્યો છે? તો જવાબ આવે ભરૂચના જંબુસર ખાતે. ત્યારબાદ તાજેતરમાં રાજ્ય સરકારે કઈ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપી તેને આધુનિકીકરણ માટે ગ્રાન્ટ ફાળવી છે? તો એ છે મિત્રો પોરબંદર મહાનગરપાલિકા. પોરબંદરમાં પર્યાવરણ અને ઇકો ટુરિઝમને વેગ આપવા માટે કયા 2 પ્રોજેક્ટ સાકાર કરવામાં આવી રહ્યા છે? તો એ છે મિત્રો સર્વોદય વન અને મોકર સાગર વેટલેન્ડ. ઓપ્શન એ સાચો જવાબ આવશે. તો ગુજરાત કરંટ અફેર્સમાંથી કેવા પ્રશ્ન પૂછાશે મિત્રો? તો જોઈ લો, આવા પ્રશ્ન પૂછાશે. ચાલો, ત્યારબાદ વાત કરીએ ગુજરાતીની રૂઢિપ્રયોગનો અર્થ આપો. તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો. આપેલ કહેવતનો અર્થ આપો. ઘેટી ચડવા ગઈને ઊન મૂકીને આવી. આનો મતલબ શું થાય કહેવતનો? તો કે આનો મતલબ થાય કે થોડોક ફાયદો મેળવવા જતાં મોટી હાની વેઠવી. સમાસ ઓળખાવાનો છે રોકડ. રોકડ, રો અને કર. તો અને વડે વિગ્રહ થાય તો દ્વંદ્વ સમાસ આવશે. ઓકે, જેમ કે માતા પિતા છે, દિવસ રાત છે, આ બધા દ્વંદ્વ સમાસ છે. અને કે અથવાથી વિગ્રહ થતો હોય તો દ્વંદ્વ સમાસ જવાબ આવે. જો 28 માત્રાઓ હોય તો કયો છંદ કહેવાય? 28 માત્રાઓ હોય તો હરિગીત છંદ બનશે. કાયા છે માટી સમી ઘડીએ તેમ ઘડાય. અલંકાર ઓળખાવો. કાયા છે માટી સમી, સમી સરખું, સરખા, સરખામણી કરવામાં આવેલી છે મિત્રો. જવાબ આવશે મિત્રો ઉપમા અલંકાર. ચાલો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. પાણીમાં ભીંજવેલા લૂંગડાનો કકડો અથવા કટકો. પાણીમાં ભીંજવેલો લૂંગડાનો કટકો શું કહેવાય? આને પોતું કહેવામાં આવે. શું કહેવામાં આવે? જે આપણે ઘરમાં પોતું મારતા હોઈએ છીએ, પોતું કહેવામાં આવે. ચાલો, નીચેના પૈકી સાચી જોડણી શોધવાની છે. દિલગીરી, હું દિલગીર છું. આમાં દિલગીરીની સાચી જોડણી શોધવાની છે. તો ઓપ્શન બીમાં જે મિત્રો દર્શાવેલી છે આ જોડણી સાચી છે, દિલગીરી. રવિન્દ્ર શબ્દની સંધિ છૂટી પાડો. તો કે આમાં તો જે છે સંધિ છૂટી પાડો. જોડણી પણ અગત્યની છે અને સંધિ જે છે છૂટી પાડીએ આપણે. તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે, રવિ પ્લસ ઇન્દ્ર. ચાલો, પાવકનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે? પાવક એટલે અગ્નિ થાય મિત્રો. પાવક એટલે અગ્નિ થાય. અગ્નિ એટલે કે અંગાર, અને અગ્નિ એટલે અંગાર પણ થાય ને. અંગાર, પાવક, અગ્નિ આ બધા એકબીજાના સમાનાર્થી છે. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ આપણે ગોતવાનો છે. ચાલો જોઈએ. ગર્વ, અભિમાન. તો આ તો જે છે સમાનાર્થી શબ્દ. ગર્વ અને અભિમાન તો સમાનાર્થી થઈ ગયું, બરોબર. ઠાઠ અને વૈભવ આ પણ જે છે સમાનાર્થી થઈ ગયું. આપણે વિરોધી શોધવાનું છે. ઉપકાર તો અપકાર, હા આ સમાનાર્થી થઈ ગયો, આ વિરોધી થઈ ગયો. અને સ્નેહ અને નેહ સ્નેહ આ તો સમાનાર્થી છે, બરોબર. આ પણ ના આવે એટલે વિરોધી શબ્દ ઓપ્શન સીમાં આપેલો છે. ચાલો, ત્યારબાદ મિત્રો અંગ્રેજી ગ્રામર પણ 10 માર્ક્સનું છે. હી ઇટ્સ ખાલી જગ્યા રાઈસ એવરી ડે. તે દરરોજ ચોખા ખાય છે. સાદો વર્તમાનકાળમાં વાક્ય મિત્રો આપેલું છે. આર્ટિકલ અહીંયા મૂકવાનું છે મિત્રો. તો રાઈસ એટલે કે મિત્રો ચોખા. તો જે જથ્થાવાચક જે મિત્રો છે, જથ્થાવાચક નામોની આગળ નો આર્ટિકલ આવે. તો જવાબ આવશે નો આર્ટિકલ. ઓકે, જથ્થાવાચક છે, ઘઉં છે, ચોખા છે, બાજરો છે, તો આવા બધા નામ જથ્થાવાચક નામની આગળ મિત્રો નો આર્ટિકલ આવે. આના પહેલાં આપણે પ્રશ્ન પૂછ્યો તો આર્ટિકલ જે છે ભાષાના નામની આગળ કોઈ આર્ટિકલ નથી વપરાતો. તો આમાં બીજો નિયમ પણ યાદ રાખી લો કે જથ્થાવાચક નામ આપેલા હોય આવા તો આમાં પણ નો આર્ટિકલ આવશે. તો નિયમ યાદ રાખવો જરૂરી છે. ગીવ ધ એન્ટોનિયમ એશિયન્ટ. એન્ટોનિયમ એટલે કે વિરોધી શબ્દ છે મિત્રો આપવાનો છે આની અંદર આપણે. એશિયન્ટ એટલે મિત્રો પ્રાચીન. ઓકે, એશિયન્ટ હિસ્ટ્રી આપણે નામ સાંભળીએ છીએ કે પ્રાચીન ઇતિહાસ. તો આનો પ્રાચીનનો વિરોધી થાય મિત્રો આધુનિક એટલે કે મોડર્ન. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, વોટ ઇઝ ધ સિનોનિયમ ઓફ અટેન. સિનોનિયમ એટલે કે અટેનનો આપણે સમાનાર્થી શબ્દ આપવાનો છે. તો જવાબ આવે ગેઇન. ખાલી જગ્યા ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ ઇન ધ યુનિફોર્મ.
ખાલી જગ્યા ઓફ ધ સ્ટુડન્ટ, તો આની અંદર જે છે મિત્રો આ એક વચનનું આવશે. તો ઓલ તો બહુવચનમાં વપરાય, સમ પણ બહુવચનમાં વપરાય, એવરી પણ સબ બહુવચનમાં વપરાય, ઈચ એ એક વચનમાં વપરાશે. તો ઓપ્શન સી સાચો જવાબ. અ ટ્રુથફુલ મેન મોસ્ટલી, ચાલો તેને કહેવાય કે ટ્રુથફુલ જે છે સાચો માણસ હંમેશા શું છે તો કે ભાઈ સફળ એટલે કે પીડાય છે, તેને દુઃખ વેઠ. સાચો માણસ હોય મિત્રો તેને હંમેશા જે છે તકલીફનો સામનો કરવો પડતો હોય છે. તો આ સનાતન સત્ય વાક્ય છે એટલે સાદા વર્તમાનકાળમાં આવશે. તો આ ટ્રુથફુલ મેન મોસ્ટલી, તો આ ત્રીજો પુરુષ એક વચન હોય તો એની સાથે એસ અથવા ઈએસ વાળું રૂપ આવે. તો ઓપ્શન બી જવાબ આવશે સફળ. નેક્સ્ટ, સી ખાલી જગ્યા રિયલી વેલ ફોર હરસેલ્ફ સિન્સ સી મૂવડ આઉટ ઓફ ધ વિલેજ. તો સિન્સ પ્લસ સમયગાળો આપેલો હોય, સિન્સ પ્લસ સમયગાળો અહીં આપેલો છે. તો અહીંયા જે છે મિત્રો પૂર્ણ વર્તમાનકાળ આવશે. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ પણ આવી શકે. આમાં જવાબ આવશે ઓપ્શન સી હેઝ ડન. ધ ટ્રેન રન્સ ખાલી જગ્યા ન્યૂ દિલ્હી એન્ડ લખનઉ. જે ટ્રેન છે મિત્રો તે નવી દિલ્હી અને લખનઉ વચ્ચે ચાલે છે મિત્રો, એટલે જવાબ આવશે બિટવીન, વચ્ચે એટલે કે બિટવીન એટલે વચ્ચે. ધ વર્ડ ફેવરેટ ઇઝ, તો ફેવરેટ જે શબ્દ છે મિત્રો તે શું છે? વર્બ છે, નાઉન છે, એડવર્બ છે કે એડજેક્ટિવ છે? તો ફેવરેટ શબ્દ છે મિત્રો એને આપણે વિશેષણ તરીકે વાપરતા હોઈએ છીએ. જવાબ આવે એડજેક્ટિવ એટલે કે વિશેષણ. ત્યારબાદ ખાલી જગ્યા સુગર ઇઝ ધેર ઇન ધ બાઉલ. ચાલો તો જવાબ આમાં શું જવાબ આવશે? હાઉ મચ. ખાલી જગ્યા સી કોલ્સ મી આઈ ફીલ વેરી હેપી. જ્યારે તેણી મને બોલાવે છે ત્યારે હું શું ખુશ થાઉં છું, બરોબર. તો જવાબ આવશે વેનેવર. જ્યારે તેણી મને બોલાવે છે, જેને કહેવાય વાત કરે છે, ત્યારે હું સારું મહેસૂસ કરું છું. ચાલો ત્યારબાદ વાત કરીએ કે બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7. તો ચાલો પહેલો જ નીચે ડાયરેક્ટ જતું રહેવાનું. દશકનો અંક 7 હોવો જોઈએ. તો દશકનો અંક મિત્રો 7 શેમાં છે? તો ઓપ્શન ડીમાં નથી, ઓપ્શન એમાં પણ દશકનો અંક 7 નથી, 0 આપેલો છે. ત્યારબાદ અને બંને અંકોનો સરવાળો એ એકમનો 8 ગણો છે. બંને અંકોનો સરવાળો કરવાનો એ એકમના અંકનો 8 ગણો હોવો જોઈએ. તો બીમાં તમે જુઓ સરવાળો કરો 7 + 1 એટલે 8 થાય. એ એકમના અંકનો 8 ગણો, એકમનો અંક 1 છે તો એનો 8 ગણો થઈ ગયો. તો ઓપ્શન બી સાચો જવાબ. નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય? તો છેલ્લે 2, 3, 7 અને 8 હોય મિત્રો છેલ્લો અંક, તો એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ કદી ન હોય. તો જોઈએ ચાલો, તો આમાં તમે જોશો તો ખ્યાલ આવશે આની અંદર. ઓપ્શન સી જુઓ, ઓપ્શન સીમાં છેલ્લે 7 આપેલા છે એટલે કે આ જે છે આ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ના હોય. ચાલો, બે સંખ્યાનો ગુસ્સા 4 છે અને તેમનો ગુણાકાર 40 છે, તો લસા કેટલો થાય? ચાલો, તો બે સંખ્યાનો ગુણાકાર ગુણ્યા જે છે બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસ્સા થાય. અને બે સંખ્યાનો ગુણાકાર કેટલો આપી દીધો છે? 40 આપી દીધો છે અને 8 ભાગ્યા 40, તો જવાબ આવે 10 જવાબ આવશે આની અંદર, બરોબર. પ્રત્યેક 3 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. તો પ્રત્યેક 3 ક્રમિક ગુણાકાર આપણે દાખલા તરીકે ક્રમિક સંખ્યા લખીએ 1, 2 અને 3. ઓકે, તો આનો જે છે ગુણાકાર કરીએ તો 6 થાય છે. તો આ 6 કોના વડે જે છે વિભાજ્ય છે? તો 20 તો ડાયરેક્ટ ઉડી જશે, બરોબર. 24 વડે વિભાજ્ય આમાં થઈ શકે, પણ હજી આપણે તમે બીજી સંખ્યા જુઓ કે 2, 3 અને 4. ઓકે, જો 4 તેરી 12 ને આ 24 થાય, બરોબર. તો આવી રીતે તમે મિત્રો જોવા જશો તો આમાં જે છે જવાબ આવશે આપણો 6 જવાબ આવશે. ત્યારબાદ 4:5:6 પ્રમાણમાં 3 સંખ્યાઓ છે, તેમની સરેરાશ 25 છે, તો મોટી સંખ્યા કઈ હશે? તો 4:5 સરેરાશ મિત્રો કેટલી થાય? તેની સરેરાશ 5 થાય, બરોબર. 5 બરાબર સરેરાશ આપણને 25 આપી દીધી છે. ઓકે, દાખલા x અહીંયા થાય તો x બરાબર આપણે 25/5 એટલે અહીંયા જવાબ આવશે પાયો 25 એટલે 5 આવે. હવે કઈ મોટી સંખ્યા કીધી છે? મોટી સંખ્યા 6 છે, તો 6 × 5 કરો તો જવાબ આવે 30. 3000 20% 25%, તો 3000 એટલે ગુણાકાર 20/100 ગુણ્યા 25/100. ચાલો સાદું રૂપ આનું તમે આપી દો. સાદું રૂપ આપશો તો જવાબ આવશે મિત્રો 150.
ત્યારબાદ બાજરો ચોખા કરતાં 20% સસ્તો છે, તો ચોખા બાજરા કરતાં કેટલા મોંઘા હશે? તો ઉપરની રકમ એમને મૂકી દેવાની 20 ભાગ્યા તફાવત કેટલો છે? 20% સસ્તો છે એટલે 100માંથી 20 બાદ કરો એટલે 80% શોધવા છે એટલે ગુણ્યા 100 કરવા પડે. આપી દો આનું મિત્રો સાદું રૂપ આપશો તો જવાબ શું આવશે મિત્રો? ચાલો તો જવાબ આવશે આની અંદર 25. એક દુકાનદારને એક ખુરશી 3000માં ખરીદે અને 2700માં વેચી નાખે તો કેટલા ટકા ખોટ જાય? સિમ્પલ વસ્તુ છે, 3000માં લીધી અને 87માં વેચે તો 3000 રૂપિયા ઉપર 2700માં વેચે એટલે 300 રૂપિયાની ખોટ. ટકા શોધવા છે એટલે ગુણ્યા 100 કરવા પડે. આપો સાદું રૂપ તો શું જવાબ આવશે? સાદું રૂપ આપતા 10% જવાબ આવશે. ચાલો 1 1 2 3 5 8 13 21 34 આ કયા પ્રકારની શ્રેણી છે? તો જુઓ મિત્રો, આ ફિબોનાકી શ્રેણી છે. કેવી છે? ફિબોનાકી શ્રેણી છે. કેવી રીતે ખબર પડે? તમે જુઓ 1 + 1 કરો એટલે 2 આવે, 2 + 1 + 2 કરો એટલે 3 આવે. બે સંખ્યાનો સરવાળો ત્રીજી સંખ્યા બનતી હોય ત્યારે ફિબોનાકી શ્રેણી બને. તમે ગમે તે બે સંખ્યા જુઓ, આ 13 + 21 એટલે 34 થયા, આ 5 3 + 5 એટલે 8 થયા. તો આવી રીતે ફિબોનાકી શ્રેણી આવે. ચાલો છેલ્લો 100મો પ્રશ્ન છે મિત્રો કે નીચે આપેલા કયા સમૂહને આ આકૃતિ દર્શાવે છે? તો અહીંયા આપણને એક વેન આકૃતિ આપી દીધી છે. આ આકૃતિ નીચેનામાંથી શું દર્શાવે છે? તો મિત્રો જુઓ, જાણો અને સમજો. તો આકૃતિ છે મિત્રો શું દર્શાવશે? તો પેલું તમે જુઓ ગુજરાત, ભારત, એશિયા. તો ગુજરાત, ભારત, એશિયાની તો આકૃતિ આવી બને, બરોબર. એશિયાની અંદર ભારત, ભારતની અંદર ગુજરાત, તો આ તો આવે નહીં, બરોબર. એવી રીતે વાત કરીએ તો ડૉક્ટર છે, શિક્ષક છે, સ્ત્રી છે. તો અહીંયા તમે જુઓ આ સ્ત્રી થઈ, સ્ત્રી ડૉક્ટર પણ હોઈ શકે અને સ્ત્રી શિક્ષક પણ હોઈ શકે. આની વગર આકૃતિ કંઈક આ પ્રકારની બને એટલે આ પણ ના આવે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ ચોપડી છે, પેન્સિલ છે અને સાયકલ છે. તો આ તો મિત્રો જે છે અલગ પડશે એટલે આ પણ નહીં આવે. તો અહીંયા જવાબ ઓપ્શન એ આવશે, વાઘ, સિંહ, પ્રાણી, જંગલી પ્રાણી. તો જુઓ આ જંગલી પ્રાણી, તો આની આ વેન આકૃતિ જુઓ, જંગલી પ્રાણીમાં બંને આવી જાય, વાઘે આવી જાય અને સિંહે આવી જાય. તો આવી રીતની કંઈક ઓપ્શન એ જે છે સાચો જવાબ રહેશે. તો મિત્રો આ હતા સંપૂર્ણ 100 માર્ક્સનું મોડલ પેપર. મિત્રો પ્રમાણમાં થોડુંક ઇઝી પેપર બનાવ્યું છે. આવનારા સમયમાં કઠિન અઘરું પેપર પણ આપણે મિત્રો લાવશું. તો ચેનલ સાથે જોડાયેલા રહો અને આ પીડીએફને પરચેસ કરી નાખો. તમારી તૈયારી સારી એવી થતી રહેશે. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.